તો સમાચારોની શરૂઆત કરીશું ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવા માટે રવાના થવાના છે। ત્યારે તે પહેલા આજે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલીનું આયોજન કર્યું હતું અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ સાબરમતી વિધાનસભાના રાણીપ શાક માર્કેટથી રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમિત શાહ દ્વારા ઘાટલોડિયા વિધાનસભામાં અને તે વિસ્તારમાં કેકે નગર અને નારણપુરા તેમજ વેજલપુર વિધાનસભામાં પણ રેલી યોજવામાં આવી હતી અને વેજલપુરમાં તેઓના દ્વારા વિધાનસભામાં જનમેદનીને પણ સંબોધિત કરવામાં આવશે। અમિત શાહ જ્યારે અમદાવાદના પ્રવાસે છે ત્યારે તેઓના દ્વારા મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના અનેક વિસ્તારોની અંદર તેમના દ્વારા મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારમાં મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની સાથે તેઓના પુત્ર અને તેમની પત્ની પણ ખાસ ઉપસ્થિત આ રોડ શો દરમિયાન જોવા મળ્યા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી અને સીઆર પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ પણ અહીં ખાસ જોવા મળ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નવસારી ખાતેથી ખાસ આ રોડ શો માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા। સાથે જ હર્ષદ પટેલ અને અલ્પેશ પણ જોવા મળ્યા હતા। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાયા છે। રવિ, અમદાવાદની અંદર અમિત શાહ દ્વારા મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે માહિતી? हाँ, बिल्कुल जो बात કરવામાં આવે તો જે લોકસભા 2014 લઈને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે, તે અમિત શાહ દ્વારા જે સાણંદ અને કલોલમાં જે રોડ શો છે, રોડ શો કરવામાં આવ્યો છે। ત્યારબાદ અમદાવાદની જે લોકસભા વિસ્તારમાં જે આવે છે વિધાનસભા, તેમાં પણ રોડ શો છે, તે રોડ શો કરવામાં આવ્યો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો જોડાયા હતા અને તમામ જગ્યા ઉપર જે અમિત શાહનું અભિવાદન છે તે અભિવાદન કરવામાં આવ્યું હતું। સાથે જ લોકો દ્વારા જે હાર છે ફૂલ હાર ધરાવીને જે અમિત શાહનો જે સન્માન છે તે સન્માન પણ કરવામાં આવ્યું હતું। સાથે જ લોકો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં સ્વાગત છે તે સ્વાગત અમિત શાહનું કરવામાં આવ્યું હતું। જે પ્રમાણે ભવ્ય રોડ શો છે તે રોડ શો કરવામાં આવ્યો હતો, જેમાં લાખોની સંખ્યામાં જે લોકો છે તે લોકો પણ જોડાયા હતા। જી, તમામ વિગતો આપી તે બદલ આભાર। અમિત શાહ દ્વારા અમદાવાદની અંદર તમામ વિસ્તારોની અંદર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સાણંદથી સવારમાં શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ કલોલની અંદર પણ તેમના દ્વારા ભવ્યથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઘાટલોડિયા અને નારણપુર વિસ્તારની અંદર પણ તેમના દ્વારા મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં તેમના દ્વારા મેગા રોડ શો કરવામાં આવ્યો હતો।